નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા। સમાચારોમાં સૌથી પહેલા વાત કરીએ કમોસમી આફતની તો સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે। અમરેલી, બોટાદ, રાજકોટ, ભાવનગર પંથકમાં માવઠું થયું છે અને માવઠાએ વધારી છે ખેડૂતોની ચિંતા। તો સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં માવઠું પડ્યું છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતાતુર થયા છે। ઉભા પાકની સાથે કેરીના પાકને પણ નુકસાન જવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ઉઠી છે। તો અચાનક વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે સૌરાષ્ટ્રમાં, જ્યાં 4 જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો। તો અમરેલી, બોટાદ, રાજકોટ અને ભાવનગરમાં વરસાદી વાતાવરણ સર્જાયું। અચાનક વરસાદ વરસ્યો તો વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાયો। સાવરકુંડલામાં કમોસમી વરસાદ વરસ્યો છે। બજારોમાં પાણી ભરાઈ ગયા છે। આપને દ્રશ્ય બતાવી રહ્યા છે સાવરકુંડલાના, જ્યાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા અને ભર ઉનાળે ચોમાસું શરૂ થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા। એક તરફ કોરોનાનો કેર છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। કાળા ડિંબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું અને ત્યારબાદ વરસાદ વરસવાનું શરૂ થયું હતું। તો ભારે પવન સાથે વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને તેના કારણે વરસાદી પાણી પણ ભરાઈ ગયા હતા। એક તરફ કોરોનાનો કેર છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં બપોર બાદ વાતાવરણમાં પલટો નોંધાયો હતો। બદલાવ જોવા મળ્યો હતો। કાળા ડિંબાંગ વાદળો સાથે વાતાવરણમાં પલટો નોંધાયો હતો। તો ખાંભા અને સાવરકુંડલા પંથકમાં ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડું તેના જેવો માહોલ સર્જાયેલો જોવા મળ્યો। જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો, જેથી ખેડૂતોમાં ચિંતા વધી છે। 2 દિવસ પહેલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો, ત્યારે આજે ફરી એકવાર તાલુકામાં વરસાદ વરસ્યો છે। કડાકા ભડાકા સાથે પવન સાથે વરસાદ વરસ્યો। વધુ માહિતી આપશે સંવાદદાતા રાજન। રાજન, અચાનક વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે અને ભારે પવન સાથે વરસાદી વાતાવરણ સર્જાયું। કયા કયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે અને શું સ્થિતિ રહી વરસાદની? બિલકુલ વિધાતા, આમ તો અમરેલી જિલ્લામાં જ બપોર બાદ ભર ઉનાળે જાણે કે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ હતો ને ખાસ કરીને બાબરા, સાવરકુંડલા અને ધારી વિસ્તારમાં સારો એવો વરસાદ ખાબક્યો। ધારી વિસ્તારની વાત કરવામાં આવે તો જે ગીરકાંઠાના ગામો છે, સુખપુર, વીરપુર, ગોવિંદપુર સહિતના ગામોમાં કરા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો, જેના કારણે આ વિસ્તારમાં જે કેરીનો પાક છે તેને વ્યાપક નુકસાન થયું છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે જેમાં કેરી નીચે ખરી પડી છે। તો બીજી તરફ સાવરકુંડલામાં જે રીતે વરસાદ ખાબક્યો, એક રીતે કહી શકાય કે જાણે વરસાદે તાંડવ મચાવ્યું। વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા ઉભી થઈ। તો ભારે પવનના કારણે વીજ થાંભલાઓ પડી ગયા, ક્યાંક વૃક્ષો પણ ધરાશાયી થયા। એટલે એક રીતે અમરેલી જિલ્લાના લગભગ 50% વિસ્તારમાં સારો એવો વરસાદ ખાબક્યો અને આ વરસાદ કમોસમી હોવાના કારણે લોકો માટે મુશ્કેલી વધારનારો પણ સાબિત થઈ શકે છે। વિધાતા, બિલકુલથી રાજન, કયા કયા પાકને સૌથી વધુ નુકસાન પહોંચી શકે છે? કારણ કે આ પહેલા પણ ખેડૂતોએ જે માર સહન કર્યો છે, લોકડાઉન છે, કેટલાક તેમના જે ખાસ કરીને જે વાવેતર કર્યું હતું તે પણ માથે પડ્યું છે, ત્યારે હવે કમોસમી વરસાદથી કેટલી મુશ્કેલીઓ ખેડૂતો માટે?
બિલકુલ વિધાતા, આ વરસાદના કારણે સૌથી મોટી મુશ્કેલી થશે કેસર કેરીના પાકને, કારણ કે જે વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે, જેમાં સાવરકુંડલા અને ધારી વિસ્તારમાં જે રીતે ભારે પવન સાથે વરસાદ ફૂંકાયો એના કારણે ખૂબ મોટું નુકસાન થયું હોવાનું ખેડૂતો પાસેથી જાણવા મળી રહ્યું છે. સાવરકુંડલા વિસ્તારમાં પણ ઘણા ખેડૂતો કેરીનું વાવેતર કરે છે અને હવે કેરીનો પાક તૈયાર થવાની કગાર પર છે. આવા સમયે ભારે પવનના કારણે કેરીઓ નીચે ખરી પડી છે, એટલે એક મોટું નુકસાનનો અંદાજ લગાવવામાં આવી શકે છે. બીજી તરફ જે ઉનાળુ મગફળી હજુ પણ ખેતરમાં છે, કેટલાક પાકો પણ હજુ ખેતરમાં છે, કારણ કે જે લોકડાઉન થયું તેના કારણે પરપ્રાંતીય મજૂરો હવે ખેતી કામ માટે ઉપલબ્ધ નથી અને ખેડૂતો પોતાનો માલ ઘર સુધી પહોંચાડી શકે એવી સ્થિતિમાં નથી. આવા સંજોગોમાં ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલી વધારનારો વરસાદ સાબિત થશે. જી રાજના આભાર તમામ માહિતી બદલ. તો ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ શકે છે કમોસમી વરસાદથી ખેડૂતો માટે, કારણ કે પાકમાં નુકસાન પહોંચવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. કેરીના પાકને મોટા પાયે નુકસાન જવાની શક્યતાઓ છે. તો અમરેલીમાં કેરીના ગઢમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન પહોંચી રહ્યું છે. સુખપુર, ગોવિંદપુરના ગામોમાં વરસાદ વરસ્યો તો કેટલાક વિસ્તારોમાં 1 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. ગાજવીજ અને કરા સાથે વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદ ખાબકતા કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદથી કેરીના પાકને મોટા પાયે નુકસાન જવાની ભીતિ અને તેનો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે. ખેડૂતો હાલમાં ચિંતિત બન્યા છે, કારણ કે મોટા પાયે નુકસાન સહન કરવાનો તેમને વારો આવ્યો છે. ભારે પવન ફૂંકાયો હતો, ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે પાકમાં નુકસાન પહોંચવાની જે વાત છે તે ખેડૂતો કહી રહ્યા છે. તો સુખપુર, ગોવિંદપુરના ગામોમાં વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા વાવેતર કરેલા જે પાક છે તેમાં નુકસાન ગયું છે. તો અમરેલીમાં જ્યાં કેરીનો ગઢ છે ત્યાં કમોસમી વરસાદથી મોટા પાયે કેરીના પાકને નુકસાન ગયું છે. તો સુખપુર, ગોવિંદપુર જેવા ગામોમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. કમોસમી વરસાદ વરસ્યો તે પણ ગાજવીજ સાથે કરા સાથે વરસાદ પડ્યો હતો, જેથી ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તો ખેડૂતોના માથે એક પછી એક મુશ્કેલીઓ પડી રહી છે, મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. આ મુશ્કેલીઓ વચ્ચે વધુ એકવાર નુકસાન ભોગવવાનો પણ વારો આવ્યો છે. તો અમરેલી પંથકમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. અચાનક વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. ભારે પવન ફૂંકાયો અને ગાજવીજ સાથે કરા સાથે વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે કેરીનો ગઢ ગણાતા અમરેલીમાં ભારે નુકસાન પહોંચ્યું છે કેરીના પાકને. કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન ગયું છે. સુખપુર અને ગોવિંદપુરના ગામોમાં વરસાદ વરસ્યો છે. તો કેટલાક વિસ્તારો તો એવા છે જે 1 ઇંચથી પણ વધુ વરસાદ ત્યાં નોંધાયો. તો ગાજવીજ અને કરા સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન ફૂંકાયો અને તેની સાથે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ ખાબકતા કેરીના પાકને વ્યાપક નુકસાન જઈ રહ્યું છે. દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે કમોસમી વરસાદના. અમરેલીમાં કમોસમી વરસાદ થયો છે, માવઠું થયું છે અને તેથી પાકમાં નુકસાન ગયું છે. તો કેરીના ગઢ ગણાતા અમરેલીમાં ભારે વરસાદે મુશ્કેલી સર્જી છે ખેડૂતો માટે. તો કેરીની સિઝન છે અને તેવામાં વરસાદ વરસતા કેરીના પાકમાં મોટા પાયે નુકસાન. તો ગ્રામ્ય પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા. ભર ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ ઊભી થઈ છે. બે દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે. એક તરફ પાણી ભરાયા છે ભારે વરસાદને કારણે, કમોસમી વરસાદ થયો છે, તો બીજી તરફ વાડીમાં જે કેરીનો પાક હતો તેને નુકસાન ગયું છે. તો ખરી પડી છે કેરીઓ ને તેથી જ હવે ખેડૂતો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે. તો કેટલાક વિસ્તારો અમરેલીમાં એવા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. તો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે. વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો. અચાનક ગાજવીજ સાથે ભારે પવન સાથે અને કરા સાથે વરસાદ પડ્યો છે. તો અમરેલીના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. બે અલગ અલગ દ્રશ્યો આ છે, જ્યાં વરસાદ પડ્યો અને પાણી ભરાયા. તો બીજી તરફ જ્યાં કેરીનો પાક લેવામાં આવ્યો હતો ત્યાં કેરીના પાકને નુકસાન ગયું છે. તો રાજકોટ તાલુકાના
ફાળદંગ ગામે પવન સાથે વરસાદ વરસ્યો છે। રાજકોટ તાલુકાના ફાળદંગ, હળમતિયા, ગોલીડા, ડેરોઈ, રફાડા, બેડલા સહિતના ગામોમાં વરસાદ થયો છે। તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું અને કોરોનાના કેર વચ્ચે વરસાદ વરસતા લોકોની ચિંતા વધી છે, ખાસ કરીને ખેડૂતો જેમાં સૌથી વધુ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે પવન સાથે વરસાદી વાતાવરણ જોવા મળ્યું। કાળા દિબાંગ વાદળો સર્જાયા હતા અને ત્યારબાદ વરસાદ વરસવાનું શરૂ થયું હતું। ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। તો રાજકોટ તાલુકાના ફાળદંગ, હળમતિયા, ગોલીડા, ડેરોઈ, રફાડા, બેડલા સહિતના જે ગામો છે ત્યાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું। કમોસમી વરસાદની જે આફત છે તેના દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ। 3 અલગ અલગ તસવીર। તો ખાસ કરીને ગોંડલ તાલુકાના દેડી, કુંભાજી, કેશવાડા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અસહ્ય ગરમી વચ્ચે છાંટા પડ્યા હતા। મોવિયા અને શ્રીનાથગઢ ગામમાં કમોસમી વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને રસ્તા ઉપર પાણી વહેતું થયું હતું। વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે। જસદણના ભાડલા પંથકમાં પણ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ઉભો થયો। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। વરસાદી છાંટા પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। તો ડુંગળી અને બાજરીના પાકને પણ નુકસાન જવાની શક્યતાઓ છે। માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા હરીન। રાજકોટ ગ્રામ્ય પંથકમાં જ્યાં વરસાદી વાતાવરણ બની રહ્યું, ખાસ કરીને પાકમાં નુકસાન જવાને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે અને કયા કયા પાકને નુકસાન જવાની ભીતિ છે? ચોક્કસ જે રીતે છેલ્લા 2 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે આજે પણ બપોર બાદ રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક રીતે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। ખાસ કરીને ફાળદંગ ગામે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો। ઉપરાંત હળમતિયા, ગોલીડા, ડેરોઈ, રફાડા, બેડલા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો। ઉપરાંત વાત કરીએ તો ઉપલેટા, ધોરાજી વિસ્તારમાં પણ વરસાદ છે તે પડ્યો હતો। જસદણના ભાડલા પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો। ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, જેથી ડુંગળી અને બાજરીના પાકને પણ નુકસાન જવાની ભીતિ છે તે સેવાઈ રહી છે। એટલે ક્યાંક જોવા જઈએ તો સર્વત્ર રીતે રાજકોટ જિલ્લામાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છેલ્લા 2 દિવસથી પડી રહ્યો છે। જી હરીન, આભાર માહિતી બદલ। તો 2 દિવસથી વાતાવરણમાં બદલાવ છે અને અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટાથી ખેડૂતોમાં ચિંતા વધી છે। બીજી તરફ બોટાદ શહેરના વાતાવરણમાં પણ પલટો નોંધાયો છે। શહેર અને સાથે અન્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। વાતાવરણમાં પલટો થતા ગરમીથી આંશિક રાહત પણ લોકોએ મેળવી। તો ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। માહિતી આપશે સંવાદદાતા પ્રકાશ। વરસાદની શું વધુ વિગતો? જી ચોક્કસ વિધાતા, જો વાત કરવામાં આવે તો બોટાદ શહેર તેમજ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે। વરસાદના કારણે કંઈક ને કંઈક લોકોને ગરમીથી રાહત મળી છે। તો બીજી બાજુ જે પ્રમાણે ધીમી ધારે વરસાદ પડ્યો છે તો કંઈક ને કંઈક ખેડૂતોમાં પણ ચિંતા વધી છે કે જે પ્રમાણે ખેડૂતો દ્વારા ઉનાળુ પાકને વાવેતર કરવામાં આવ્યું છે તેના પાકને બગડી જવાની ભીતિ સર્જાઈ રહી છે। ધીમી ધારે વરસાદના કારણે કંઈક ને કંઈક ખેડૂતોમાં દુઃખ લાગી રહ્યું છે। પ્રકાશ, આભાર માહિતી બદલ। તો ખેડૂતોમાં હાલમાં ચિંતાનો માહોલ છે। ખેડૂતો દુઃખી થયા છે કારણ કે પાકમાં નુકસાન પહોંચી રહ્યું છે। કમોસમી વરસાદથી વધુ એકવાર ખેડૂતોના માથે આફત આવી છે। ભાવનગર વલભીપુરમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે। જિલ્લામાં પડી રહેલ કાળઝાળ ગરમી વચ્ચે વલભીપુરમાં વાતાવરણમાં પલટો નોંધાયો। વલભીપુરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। આકરા તાપ વચ્ચે વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। કમોસમી માવઠું ખેડૂતો માટે નુકસાનકારક બની રહેશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। માહિતી આપશે સંવાદદાતા નીતિન। ભાવનગરમાં પણ કેટલાય સ્થળો પર વરસાદી વાતાવરણ બની રહ્યું, શું છે હાલની વધુ માહિતી? વાત કરીએ તો આજે બપોરના સમય બાદ જે જિલ્લાના જે અંતરિયાળના જે ગામો છે અને ઓવરઓલ વાત કરીએ તો વલભીપુર સહિત જે વલભીપુર, સિહોર, ગારિયાધાર અને જે પાલિતાણાનો જે અપકન્ટ્રીનો જે વિસ્તાર છે, જેસર પાસેનો જે કટકો, ત્યાં વરસાદી માહોલ સર્જાયો હતો। ત્યારે હાલના જે તાજા સમાચાર મળી રહ્યા છે ત્યારે ગારિયાધારનો જે વિસ્તાર છે ત્યાં પણ અત્યારે એક સામાન્ય વાવાઝોડા જેવી પરિસ્થિતિ રહી છે અને ઓવરઓલ ચોક્કસપણે કહી શકાય કે આ જે પંથકોમાં છે ત્યાં ખેડૂતોના જે પાકો જે તૈયાર થયેલા છે તે પાકોને અત્યારે
કડિયા ઉપર પાટાની પરિસ્થિતિ છે એનું નિર્માણ થયું છે. કારણ કે જે છેલ્લા 30 થી વધુ દિવસથી જે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતોનો જે તૈયાર પાકો છે તે તૈયાર પાકો અત્યારે હાલના સમયમાં તેમને લણી અને માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડવાનો હોય છે, પરંતુ આ વરસાદને લીધે કંઈક ને કંઈક જે માવઠાની અસરને લઈને જે તેનો પાક છે તેને નુકસાનનો જે આંકડો આવશે તે મોટા પાયે નુકસાની થવાની ભીતિનો આંકડો સામે આવશે. જી નીતિન, આભાર. તો એક તરફ કોરોનાનો ડર અને બીજી તરફ કમોસમી વરસાદ રૂપી આફત ખેડૂતો માટે ચિંતા ઉભી કરી રહી છે. તો સુરેન્દ્રનગરમાં અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો છે. ખેડૂતોના ઘઉં અને વરિયાળી જે કળા લેતા ખેડૂતના જીવ પડીકે બંધાયા હતા. ચોટીલા પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદી છાંટા પડ્યા. પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ. કમોસમી વરસાદથી ખેડૂતોને ખેતીના પાકમાં ભારે નુકસાન પહોંચી રહ્યું છે. સુરેન્દ્રનગરમાં પણ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. અમારે ખળામાં ઘઉં પડ્યા છે અને વરસાદ આવે એવું છે. ધોળાધોળીમાં લાગ્યા છે અને વરિયાળી અડધી પડી છે અને અડધી કાઢી છે, પણ વરસાદ આવે એવું છે એટલે ધંધે ખરેખર લાગ્યા છે. એટલે ન આવે તો સારું, તો અમારે કાંઈક હાથમાં આવે. અરવલ્લીમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે. મોડાસાના શામળાજીમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચ્યો. ત્યારે જિલ્લાવાસીઓ ગરમીમાં શેકાયા છે. કોરોનાના કેર વચ્ચે ગરમી વધતા લોકો પરેશાન થયા છે. તો અરવલ્લીમાં ગરમીનો પારો ઉચકાયો છે અને 42 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળ્યું છે. તો કુદરત જાણે કે બરાબરની કોપાયમાન થઈ હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે, તેવામાં ગુજરાત પણ તેનાથી બાકાત નથી. તો બીજી તરફ અમરેલી સહિતના પંથકમાં માવઠું પડ્યું. આ તરફ અમદાવાદ અને રાજ્યના અન્ય શહેરોમાં ગરમી વધવાની પણ શક્યતા છે. ત્યારે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતાઓ છે. પરંતુ અલગ અલગ જે તસવીર આપણે બતાવી રહ્યા છે કે જેમ જાણે કે કુદરત રૂઠી હોય તેવા દ્રશ્યો. કોરોનાનો કેર છે, માવઠું છે અને ગરમી, આ ત્રણેયથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો કમોસમી વરસાદથી અને માવઠું પડતા ખેડૂતો પરેશાન થયા છે. તેમના માથે વધુ એક આફત આવી છે. તો બીજી તરફ ગરમી વધતા લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે. લોકડાઉન છે અને ગરમી વધતા લોકોની પરેશાનીમાં પણ વધારો થયો છે. તો કોરોનાનો કેર ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું. આ ત્રણ અલગ અલગ આફતની આ તસવીરો. સમાચારોમાં આગળ વધીશું અને વાત કરીશું કોરોનાની, પણ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. जितना हो सके उतने गरीब परिवार की देखरेख करें, उनके भोजन की आवश्यकता पूरी करें. Please make sure nobody in your areas go into starvation, whatever it takes. ये सप्तपदी विजय प्राप्त करने का मार्ग है. कट्टरवादियों आगळ झुक्या इमरान, मस्जिदों खोली कोरोनाने आमंत्रण, कोरोनाथी पाकिस्तानનું મરવાનું નક્કી. પાકિસ્તાનમાં મસ્જિદો કોરોનાનો ગઢ. જુઓ સ્પેશિયલ રિપોર્ટ રાત્રે 9:26 કલાકે. બ્રેક બાદ મહત્વના સમાચાર સાથે આગળ વધીએ. ગૃહ મંત્રાલયે મહત્વપૂર્ણ નિવેદન કર્યું છે. લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે આદેશ કરાયો છે. પરપ્રાંતીય મજૂરો તેમના વતન પરત જઈ શકે છે. રાજ્ય સરકારની સહમતિથી યાત્રા કરી શકે છે. તો ગૃહ મંત્રાલયે આ આદેશ કર્યો છે, નિવેદન આપ્યું છે. તો તમામ લોકો સ્ક્રીનિંગ બાદ તેમના વતન ફરી શકે છે પરત, તેને લઈને જણાવવામાં આવ્યું છે. તો એક મહત્વપૂર્ણ નિવેદન કહી શકાય ગૃહ મંત્રાલય તરફથી. ફસાયેલા લોકો જે ઘણી વખત રોડ રસ્તા ઉપર પણ ઉતરી આવ્યા હતા અને લોકડાઉનમાં પોતાના વતન તરફ જવાનો પ્રયત્ન પણ કરતા હતા, પરંતુ હવે જ્યાં નિવેદન આવી રહ્યું છે ગૃહ મંત્રાલય તરફથી, ખૂબ જ મહત્વનું આ નિવેદન છે. લોકડાઉનમાં જે લોકો ફસાયા છે તે લોકો પરત ફરી શકે છે. પરપ્રાંતીય મજૂરો તેમના વતન જઈ શકે છે, પરંતુ રાજ્ય સરકારની સહમતિથી તેઓ યાત્રા કરી શકે છે અને જેટલી પણ ગાઈડલાઈન છે તેને અનુસરવી પણ જરૂરી બની રહેશે.
શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી શકે છે દેશને સંબોધન. લોકડાઉન અંગે મોટી જાહેરાત થઈ શકે છે. તો 3 મે જ્યાં લોકડાઉન પાર્ટ 2 પૂરું થઈ રહ્યું છે, પરંતુ તે પહેલા મહત્વની જાહેરાત કરવામાં આવી શકે છે વડાપ્રધાન તરફથી, અને શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંદેશ આપી શકે છે. તો દેશને સંબોધન કરવાના છે. લોકડાઉન અંગે તેઓ મોટી જાહેરાત કરી શકે છે. અમદાવાદમાં લોકડાઉનને કારણે યુપીના શ્રમિકો ફસાયા. ગઈકાલે પોતાના વતન પરત જવા માટે તેઓ નીકળ્યા. ગુજરાત મધ્યપ્રદેશના બોર્ડર પર શ્રમિકો રોક્યા અને પરપ્રાંતીય શ્રમિકોની બાઇકો જપ્ત કરી લેવાઈ. 40 જેટલા શ્રમિકોને ગોધરાથી પરત કઠવાડા મોકલવામાં આવ્યા હતા. અમદાવાદમાં 14 દર્દીઓને આપવામાં આવી છે રજા. એસપીપીમાંથી રજા આપવામાં આવી છે. 2 વખત રિપોર્ટ નેગેટિવ આવતા આ દર્દીઓને રજા આપી દેવાઈ છે. તો 14 જેટલા દર્દીઓ જેમણે કોરોનાની જંગ સામે જીત હાંસલ કરી છે. આ 14 દર્દીઓ જેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તો એસપીપી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, જેમનો રિપોર્ટ 2 વખતનો નેગેટિવ આવ્યો હતો અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો દર્દીઓ ઝડપભેર સાજા થઈ રહ્યા છે. કોરોનાના કેર વચ્ચે એક સારા સમાચાર ગણી શકાય. 14 જેટલા દર્દીઓ જેઓ સાજા થયા છે અને હોસ્પિટલમાંથી તેમને રજા આપી દેવામાં આવી છે. તો 2 વખત રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. તો બીજી તરફ સુરતમાં કોરોનાના વધુ 21 કેસ પોઝિટિવ નોંધાયા છે. સુરતમાં કેસની સંખ્યા 600 ને પણ પાર પહોંચી છે. કોરોનાએ લીધો છે 21 લોકોનો ભોગ. તો પોઝિટિવ કેસની સંખ્યા સુરતમાં પણ સતત વધી રહી છે. આજે જે કેસ નોંધાયા છે, વધુ 21 કેસ પોઝિટિવ સામે આવ્યા છે અને અત્યાર સુધી સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 600 ને પણ પાર ગઈ છે. તો રાજ્યભરમાં કોરોનાનો કાળો કેર વર્તાવ્યો છે. વારંવાર લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે કોરોનાનું સંક્રમણ અટકાવવું હોય તો ઘરમાં રહેવું જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે, પરંતુ લોકો આ બાબતને ગંભીરતાથી નથી લઈ રહ્યા અને તેથી જ કોરોનાના કેસ વધી રહ્યા છે અને આ જ સ્થિતિ સુરતમાં પણ જોવા મળી છે. માહિતી આપશે સંવાદદાતા પ્રજ્ઞેશ. પ્રજ્ઞેશ, વધુ 21 કેસ પોઝિટિવ આવ્યા છે. આ કેસની શું વધુ વિગતો? નવા કેસીસ જે સતત વધી રહ્યા છે, જે ટેસ્ટિંગની કાર્યવાહી ચાલે છે, કારણ કે 2 દિવસથી જે કેસીસ સરાઉન્ડિંગ એરિયામાં આવ્યા હતા તેની સિવાયના એરિયામાં પણ ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે અને તેને કારણે જ આ કેસોની સંખ્યા વધી છે. આજના નવા શહેરના કેસની વાત કરીએ તો નવા સિટીમાં 26 કેસો છે. ડિસ્ટ્રિક્ટ આજે જે જિલ્લાની વાત કરીએ, જિલ્લામાં કેટલાક દિવસ સુધી શાંતિ હતી, પરંતુ ડિસ્ટ્રિક્ટમાં આજે એક સાથે 5 કેસ નોંધાયા છે. ખાસ કરીને ઓલપાડમાં એક 3.5 વર્ષની બાળકીનો કેસ પોઝિટિવ આવ્યો છે. ડિસ્ટ્રિક્ટના કેસ અને સુરત સિટીના કેસ મળાઈને આજે આંકડો 600 ને પાર પહોંચી ગયો છે. 607 પોઝિટિવ કેસો થઈ ગયા છે. આજે સુરત જિલ્લામાં એક મહિલાનું મોત પણ થયું છે. એટલે ટોટલ જિલ્લામાં મોતનો આંકડો પણ 21 પર પહોંચી ગયો છે. જ્યારે આજે ડિસ્ટ્રિક્ટના 2 લોકો રિકવર થતા તેમને સારવારમાંથી રજા આપવામાં આવી હતી. પ્રજ્ઞેશ, આભાર આ માહિતી માટે. અને હવે નજર કરી લઈએ કોરોનાના અપડેટ પર. કોરોનાને પરાસ્ત કરી પરત ફર્યા યોદ્ધાઓ, મોતને માત આપી સાજા થયા દર્દીઓ. જુઓ જિંદગીનો